18 વર્ષથી નીચે હોય છોકરીની ઉંમર કે છોકરાની 21 વર્ષથી નીચે હોય તો એને આ લોકો રૂમ આપતા જ નથી. પણ ગેસ્ટ આવે ઉતારવું એટલે એનું નામ, એનું આઈ કાર્ડ એ રજીસ્ટર કરવું, એ ઓનલાઈન છે ને સરકારમાં આપોઆપ અપડેટ થઈ જાય. ઓકે. હોટલ પછી એનો રેકોર્ડ રાખે કે ન રાખે, સરકાર પાસે છેલ્લા 1 વર્ષનો એનો રેકોર્ડ ઓયોએ પોતે સ્વૈચ્છિક રીતે, કાયદા જે છે એ તો છે જ, પણ એને પોતે આ મેરેજ સર્ટિફિકેટ અથવા તો માની લ્યો કે તમારી સગાઈ થઈ ગઈ છે, એન્ગેજમેન્ટ હોય તો એના કોઈ પુરાવા છે એ એને ફરજિયાત કર્યું છે. સારું છે, બીજાએ પણ અનુકરણ કરી શકાય એવી વાત છે. એ તમારી તમામ ગતિવિધિથી વાકેફ હોય છે. તો ક્યાં ડોક્ટરે તમને કીધું હોય કે તમને આ બીમારી છે તો તમે સ્પામાં જાઓ માલિશ કરાવી આવો? રાઈટ. એક દાખલો દેખાડો. કોઈ ડોક્ટર સલાહ આપે છે કે તમે સ્પામાં જાજો? એના માટે ફિઝિયોથેરાપિસ્ટ છે જ. એની અસર છે ને ટીનેજ ઉપર બહુ ખરાબ પડે. એટલે ભાડે આપતા પહેલાં છે ને લોકોએ વિચારવું જોઈએ, ભાડાની લાલચમાં આપી દે છે પણ પછી એ સોસાયટીમાં એની વિપરીત અસર શું થાય છે. એની મંગેતરને લઈને ગયો તો, સગાઈ થઈ હતી થોડા દિવસ પહેલાં જ, અને 2 જણા ત્યાં સિઝન્સ હોટલ પાસે જાય છે અને પછી સર્કલ પાસે ઊભા હોય છે રાતના, ત્યારે 4 લુખ્ખા ગાડી લઈને આવે છે અને રૂમમાં છે એ આવા કેમેરા ગુપ્ત ગોઠવાતા. ને આજે એક ખૂબ મહત્વના મુદ્દા વિશે વાત કરવી છે. આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે અનેક પ્રકારની હોટલો આપણને ચારે બાજુ જોવા મળતી હોય છે. આપણે હોટલોમાં રહેતા હોઈએ છીએ, પરંતુ એ હોટલના શું નિયમો છે તેનાથી આપણે કદાચ અપરિચિત હોઈએ છીએ. અને હાલમાં જે હોટલની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે સૌથી વધુ ચર્ચા છે તે ઓયોની રહેતી હોય છે. અને ત્યારે આપણે જાણવું છે કે ઓયો હોટલ છે તે અને અન્ય હોટલોમાં શું ફેર છે, શું નિયમો હોય છે. જો તમે હોટલમાં રહેવા જાઓ છો તો શું તેના પ્રક્રિયા હોય છે, શું નિયમ હોય છે, A to Z નિયમો વિશે જાણવું છે. ત્યારે સિનિયર ક્રાઇમ રિપોર્ટર બલરામ કારિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર, આપણે જોઈએ તો અત્યારે અનેક લોકો હોટલમાં જતા હોય છે. આપણે હોટલમાં જતા હોઈએ છીએ પરંતુ આપણે નિયમોથી અજાણ છીએ કે હોટલમાં જવું તો કઈ રીતે, તેની શું પ્રક્રિયા હોય છે તથા કેવા નિયમો હોય છે હોટલને લઈને, તેના વિશે આજે વાત કરવી છે. તો સર, પહેલાં તો એ જાણવું છે કે કોઈ પણ વ્યક્તિ છે કેવળ 18 વર્ષથી ઉપરનો હોય કે 18 વર્ષથી નીચેનો હોય તો શું ગાઈડલાઈન છે હોટલમાં જવા માટેની? તો પહેલાં તો છે ને આ બધું ચાલતું હતું એમને, કોઈ જાતના નીતિ નિયમો તો હતા જ પણ પાલન ન થતું. ઓકે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે આના ઉપર બહુ કડક નિયંત્રણો લાવ્યા છે હોટલો, ગેસ્ટ હાઉસોમાં જે બનાવો અમુક બન્યા છે એને લઈને. અને એક પથિક સોફ્ટવેર છે ગુજરાત રાજ્યનું કે કોઈ પણ હોટલ, ધર્મશાળા કે ગેસ્ટ હાઉસ એને ફરજિયાત કોઈ પણ ગેસ્ટ આવે ઉતારવું એટલે એનું નામ, એનું આઈ કાર્ડ એ રજીસ્ટર કરવું, એ ઓનલાઈન છે ને સરકારમાં આપોઆપ અપડેટ થઈ જાય. ઓકે. હોટલ પછી એનો રેકોર્ડ રાખે કે ન રાખે, સરકાર પાસે છેલ્લા 1 વર્ષનો એનો રેકોર્ડ બરકરાર. ઓકે. ધારો કે આપણે હોટલમાં જઈએ છીએ સર, તો તે સરકાર સુધી જાણ હોય છે કે આ હોટલમાં કઈ 2 વ્યક્તિ ઉતરી છે કે કોણ ઉતર્યું છે. ઓકે. એમને મળતું હોય છે. ઓકે. ખાસ કરીને આમાં છે ને તહેવારો જે હોય છે ને, 26 જાન્યુઆરી જો હમણાં નજીક આવે છે તો અત્યારના હોટલ ગેસ્ટ હાઉસના ભયંકર ચેકિંગ થશે. બીજું, પોલીસ છે એ સમયાંતરે હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા ચેક કરતી જ હોય છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પણ કરતી હોય છે બનાવ અટકાવવા માટે. હવે નિયમની વાત જો કરીએ તો 18 વર્ષ કમ્પ્લીટ હોય એવી યુવતીને, છોકરીને અને છોકરા માટે 21 વર્ષ પૂરા હોવા જરૂરી છે. ઓકે. એને પછી બીજો કોઈ નહીં. હા, એમના આઈ કાર્ડ આપવા ફરજિયાત છે, એના વગર રૂમ નથી મળી શકતો. અને લગભગ મોટાભાગની હોટલો આ નિયમનું પાલન કરે છે. આઈ કાર્ડમાં સર શું શું ચાલી શકે? આઈ કાર્ડમાં સરકાર માન્ય છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, આ ચાલે છે. પણ જે અમુક હોટલો છે એ પાન કાર્ડ એલાઉ નથી કરતી, કારણ કે પાન કાર્ડમાં એડ્રેસ નથી આવતું, એટલે એ લોકો પાન કાર્ડ એલાઉ નથી કરતા. બાકી બધાય પાલન કરે છે. પણ અમુક જે ચોક્કસ આના માટે વગોવાયેલી હોટલો છે એને હજી પણ કોઈ જાતના નીતિ નિયમોનું પાલન નથી કરતા. અને મૂળ એક ઉદ્દેશ સાથે જ આવી હોટલો ચાલે છે ને એની ઉપર જ એનો ગુજારો થાય છે. સર, આપણે ખાસ કરીને ઓયોની જો વાત કરીએ, હાલમાં જ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ઓયોએ એક નવો નિયમ બહાર પાડ્યો છે અને તે નિયમ ઉત્તર પ્રદેશના મેરઠથી તેને શરૂઆત કરી છે કે હવે કોઈ પણ જે પરિણીત લોકો હશે તે જ જઈ શકશે, અપરિણીત લોકો છે તે ઓયોમાં નહીં જઈ શકે. તો સર, આવું થઈ શકે? ઓયો છે હવે ખરેખર તો ઓયો છે ને એ આના માટેની જ હોટલો હતી, જે રીતના જેના માટે ઉપયોગ થાય છે. અને એની શરૂઆત મેરઠ બાજુથી જ થઈ હતી અને ઓયોનું જન્મસ્થાન કયો ને તોય ત્યાંનું જ છે. હવે અત્યારે કોર્પોરેટ લેવલમાં આવી ગઈ છે. ઓકે. કારણ કે ઓલ ઇન્ડિયામાં એની છે ચેન.
નંબર 2, મેરઠમાં એ બાજુ એક એવો બનાવ બની ગયો જેને લઈને પબ્લિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવી એક ઘટના બની હતી દુષ્કર્મની. એટલે ઓયોએ પોતે સ્વૈચ્છિક રીતે, કાયદા જે છે એ તો છે જ, પણ એને પોતે આ મેરેજ સર્ટિફિકેટ અથવા તો માની લ્યો કે તમારી સગાઈ થઈ ગઈ છે, એન્ગેજમેન્ટ હોય તો એના કોઈ પુરાવા છે એ એના ફરજિયાત કર્યું છે. સારું છે, બીજાએ પણ અનુકરણ કરી શકાય એવી વાત છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત એના ઉપર એવા તોડ પણ થતા હોય છે. નકલી પોલીસનો તોડ આપણે જે રીતે એક સમાચાર આવ્યા હતા, તો એના શું નિયમો છે સર? કોણ તે ચેકિંગ કરી શકે છે? ઉપરા ઉપરી 2 વાર આવ્યા હતા. ચેકિંગ કરવાની સત્તા તો માત્ર પોલીસને જ છે, બીજા કોઈને તો હોય નહીં. પણ હકીકત એવી છે કે આ હોટલો શેના માટે હાલે છે ને એમાં આવતા કપલો કોણ હોય છે એની જાણકારી લગભગ ને હોય છે. હવે જે તોડ વૃત્તિ વાળી જે વાત છે તો એમાં જે પકડાણા છે ને 2 બનાવ ઉપરા ઉપરી હમણાં બન્યા, 2 એસટી પાછળના છે. તો હવે એ લોકોની ઉઠક છે ને પોલીસ સાથે ઉઠક બેઠક રહેલી હોય છે એવું આવ્યું છે. અને છેલ્લે પકડાણા એની પાસે તો એક પોલીસમેનનું આઈ કાર્ડ હોવાની પણ વાત છે, પણ કોઈ કારણોસર બહાર નથી આવી છે, કોઈ અલગ વાત છે. હવે આ લોકો છે ને પોલીસની કાર્યવાહી અને એની કામગીરીની પદ્ધતિ છે ને ખૂબ વાકેફ હોય છે. અને કેટલાય એવા કિસ્સા છે, એવું નથી કે આ પોલીસ પણ આ વસ્તુ અમુક જગ્યાએ કરેલી છે ભૂતકાળમાં, એ કિસ્સા ચમકાય છે અને કાર્યવાહી પણ થઈ છે. બધાય પોલીસ આવું નથી કરતા, પણ હવે આ તોડવૃત્તિ કારણ કે ખબર જ છે કે આ વ્યક્તિ એક યુવતીને લઈને ગયો છે તો શું કામ ગયો છે. હવે એને સમાજમાં પછી આબરૂનો ભય હોય, ડરાવી ધમકાવી અને પૈસા લેવાના. એવું આજથી નથી ચાલતું, આવું ઘણા સમયથી ચાલે છે. અને તમને ખ્યાલ હોય તો 31 ડિસેમ્બરે રાજકોટના અવધ પાસે પણ એક આવો બહુ ભયાનક બનાવ બની ગયો કે એ એની મંગેતરને લઈને ગયો તો, સગાઈ થઈ હતી થોડા દિવસ પહેલા જ, અને એ 2 જણા ત્યાં સિઝન્સ હોટલ પાસે જાય છે અને પછી સર્કલ પાસે ઊભા હોય છે રાતના, ત્યારે 4 લુખ્ખા ગાડી લઈને આવે છે. એની જ ગાડીમાં પોલીસના નામે, ક્રાઇમ બ્રાન્ચના નામે અપહરણ કરીને લઈ જાય છે, મારકૂટ કરે છે અને છોકરી ઓલાને બહાર ઉતારી છોકરીની 40 મિનિટ સુધી છેડતી થાય છે. કઈ ભયંકર હદે છોકરીએ પીડા ભોગવી છે. ધન્ય છે પોલીસને કે એના કલાકોમાં જ આરોપીને પકડી લીધા. યુનિવર્સિટી પોલીસે, ક્રાઇમ બ્રાન્ચે બધા ભેગા થઈને. હવે એ તો બધાની ઉપર 5-5, 10-10 ગુના, એક તો બળાત્કારનો કે ભાઈ છેડતીનો આરોપી છે, એક ખૂનનો આરોપી હતો. તો એ દિવસે પોલીસે 31 ડિસેમ્બરે 4 બાજુ પેટ્રોલિંગ રાખ્યું. પણ ખરેખર જે આવા બનાવ બનતા હોય છે અવાવરૂ વિસ્તારમાં કે જ્યાં વધુ પડતી કાળજી રાખવી જોઈએ, એ નથી રાખ્યું. સેમ વસ્તુ વડોદરાના ભાઈલીમાં બની હતી બીજા નોરતે, કે જે એક સગીર વયની છોકરી હતી, એને ઢસડી ગયા એને ઓળખતાવાળા, અને એની ઉપર સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. એમાં એ જ બન્યું હતું, ચેકિંગ ચાલુ હતું પણ જે નિર્જન વિસ્તાર હતો ત્યાં પોલીસ ન ગઈ અને આ વસ્તુ થયું. એટલે ખરેખર જે પેટ્રોલિંગ હોય છે એ તો રાખવું જોઈએ, પણ આવા તહેવારો સમયે છે ને રાખવું જ જોઈએ. જેવી રીતના તમે વાત કરી કે ભાઈ આના નિયમો શું હોય છે, તો 18 વર્ષ અને 21 વર્ષ તો પોલીસ પછી એમાં બીજું કાંઈ નથી કરતી. પણ જ્યારે નવરાત્રિ આવે છે ને ત્યારે દરેક હોટલને કડક સૂચના હોય છે કે આ 10 દિવસ તમારે છે ને આવી રીતના સિંગલ જે હોય યુવક યુવતી જે આવતા હોય કપલ, એને તમારે લોકલને રૂમ ભાડે નથી દેવાના. અને મોટા ભાગની હોટલો એનું પાલન કરે છે, કારણ કે એને પછી કાયમ હલાવવું હોય છે. એટલે તો પોલીસ કઈ રીતે સર ચેકિંગ કરતી હોય છે? એમાં પણ પોલીસ છે ને, જો રાતના 11 પછી પોલીસ રૂમ ચેક નથી કરી શકતી. રાતના 11 પછી રૂમ ચેક નથી કરી શકતી, સિવાય બહુ ઠોસ માહિતી હોય અને એવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ છે, આતંકી પ્રવૃત્તિ, તો એ પહેલાં ઉતારોનું લિસ્ટ જોવે છે. એમાંથી એને શંકાસ્પદ લાગે તો એ નોક કરી અને ખોલાવડાવે છે ને એમનો સામાન્ય ચેક કરે છે. તમને 10-11 મહિના પહેલાંની વાત કરું તો હોટલની પણ જાગૃતિ હતી. રાજકોટની એક બહુ સારી ફન હોટલ મારા ખ્યાલથી, ફન હોટલના સ્ટાફમાંથી હવે મેનેજર હોય કે એના રૂમ બોયનો એનો એસઓજીમાં ફોન આવે છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, કે ખરેખર આતંકી પ્રવૃત્તિઓને આવી શંકાસ્પદ દેશદ્રોહી પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કામ કરે છે. કે અહીંયા 2 પરપ્રાંતીય છે યુપીના. હવે એમની પાસે સેટેલાઇટ ફોન હોય ને એવું લાગે છે. હવે સેટેલાઇટ ફાઇન તો પ્રોહિબિટેડ છે. એટલે પોલીસે તરત એની ગંભીરતા લીધી, નોંધ, તરત ત્યાં જઈ અને તપાસ કરી તો ફોન તો મળ્યા, પણ એ વોકી ટોકી સેટ હતા, જેવી રીતના કેટરસવાળાને અત્યારના જે વાપરે છે કોર્પોરેટમાં એ હતા. પણ આવી જાગૃતતા દરેક હોટલ સંચાલકે રાખવી જોઈએ, કારણ કે આ લોકો જ્યારે આવતા હોય છે તો આવી જ રીતના હોટલોમાં બારોબારની, જો તમે આની પહેલાં જે 2-3 બનાવો બન્યા હતા તો એ આવું જ હતું, હોટલોમાં જ બન્યા હતા બનાવ.
એટલે હોટલવાળા જાગૃતતા રાખશે એ પણ જરૂરી છે. સર ધારો કે આપણે જોઈએ તો સ્થાનિક લોકો હોટેલમાં જઈ શકે છે. આપણે ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે એ શહેરમાં રહીએ છીએ તો આપણે બી શહેરમાં જઈએ તો આપણે હોટલમાં રહેવાની જરૂર પડતી હોય છે, પરંતુ આ જ શહેરમાં છે, આપણે એ શહેરમાં જ છીએ તો અહીં નહીં હોટલમાં આપણે રહી શકીએ છીએ. એને લઈને શું નિયમો છે? સિવાય હવે તમે જોઈ લ્યો ખાલી કે દુષ્કર્મની જેટલી ફરિયાદો નોંધાણી હશે એમાં 20%માં તમને જાણવા મળશે કે ભાઈ લગ્નની લાલચ આપીને મને આ હોટલમાં લઈ ગયા હતા, ફલાણી હોટલમાં લઈ ગયા હતા. એમાં સિટીની પણ હોટલ આવી જાય છે, આસપાસના ધાર્મિક સ્થળો છે જે ત્યાંની હોટલો પણ આવી જાય છે. એ બનાવ તો ત્યાં જ બને છે, પણ એ જ્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે બહાર આવતું હોય છે. અને આ હોટલનો એના માટે કેટલી હોટલો છે ચોક્કસ જે આની ઉપર જ નિર્ભર છે, કલાક 1.5 કલાકના ભાડા ઉપર. ત્યાં તમને આખા દિવસનું ભાડું નથી હોતું, ત્યાં કલાકના ભાડા હોય છે. પછી સર આપણે વાત કરીએ જે રીતે આપણે વાત કરી કે 18 વર્ષની છોકરી હોય કે 21 વર્ષનો છોકરો હોય તે હોટલમાં જઈ શકે છે, પરંતુ તેથી નાની વયના હોય, બાળકો હોય, તેમને હોટલમાં જવું હોય તો તેને લઈને કયા પ્રકારના નિયમો હોય છે? કોઈ નહીં, એને રૂમ આપી જ નથી શકતા, કારણ કે તમારા આઈ કાર્ડ ફરજિયાત છે ને 18 વર્ષથી નીચે હોય છોકરીની ઉંમર કે છોકરાની 21 વર્ષથી નીચે હોય તો એને આ લોકો રૂમ આપતા જ નથી, અમુક અપવાદ બાદ કરતા. બાળકો સાથે માતા પિતા હોય અથવા કોઈ પુખ્ત વયના વ્યક્તિ હોય તો આપી શકે છે? એને તો આપી જ શકે ને. તો એના માતા પિતા હોય તો એની સાથે તો એમના સંતાનો જઈ શકે. ઓકે, એમાં તો કોઈ છે જ નહીં, તો નિયમ મુજબ આપવાનું જ છે. સર આ સાથે જ આપણે વાત કરીએ છીએ તો ઘણી વખત હોટલોમાં એવી ગુનાકીય પ્રવૃત્તિ પણ થતી હોય છે. ત્યાં આવતા લોકો પર અનેક વખત આપણે જોયું છે કે તેમના જે સીન ઉતરતા હોય છે અથવા ત્યાં સીસીટીવી છુપી રીતે લગાવેલા હોય છે. શું સર ધ્યાન રાખવું જોઈએ આપણે હોટલમાં જઈએ છીએ તો? તાજેતરમાં જ ગોવાની એક હોટલમાં હજી 1 સપ્તાહ થયું છે કે ભાઈ એના મેનેજરને એ લોકોએ આવી રીતના જે ભાડે રાખી હતી અને રૂમમાં છે એ આવા કેમેરા ગુપ્ત ગોઠવાતા અને એની અંગત પડો છે એને રેકર્ડ કરી અને પછી હની ટ્રેપ જ કહી શકાય અને બ્લેકમેલિંગ કરતા હતા. હમણાં જે ખુલ્યું છે તો આવું તો ઘણી જગ્યાએ થયું છે ભૂતકાળમાં. ઘણી જગ્યાએ આવા બનાવો બન્યા છે, પણ આબરૂ જવાની બીકે બહાર નથી આવતા, ફરિયાદ નોંધાવતા નથી, એટલે આ લોકોનું ચાલે રાખે છે. શું ધ્યાન રાખવું જોઈએ સર? કઈ કઈ જગ્યાએ આવું હોઈ શકે છે અથવા કઈ કઈ રીતે ઠગાઈ થઈ શકે છે? એનું તો તમે ચોક્કસ ન જ કહી શકો કે કયો. જો હોટલ ખરેખર જે સારી હોટલો છે એમાં તો ક્યારેય આવું થવાનું નથી, પણ માની લ્યો કે એ હોટલ એને ભાડે આપી દીધી કોઈને. હવે ભાડે આપનાર છે એનો હેતુ શું છે એ તો તમે જાણી નથી શકતા. હવે માની લ્યો કે આપણે કહીએ છીએ કે 18 વર્ષથી નીચેના છે કે 21 વર્ષથી નીચેનો છોકરો રૂમ નથી મળતો, તો એના માટે કેબિન કલ્ચર છે જ, એમાં પ્રાઇવસી પૂરી પાડવામાં આવે છે. આ દૂર દૂર જો બધે કાફે થયા છે, આ છે તે છે, તો એમાં ઘણી જગ્યાએ એવું છે કે તમને એમાં પ્રાઇવસી આપવામાં આવે છે. હજી તો ઘણા કેબિન કલ્ચર બંધ છે ને અમુક ચાલુ છે. રેડો એટલી પડી જ છે, સ્પાના નામે દૂષણ છે, એ ચાલે જ છે, બધાને ખબર છે. એક વાત કયો કે આ ડોક્ટરે તમને કીધું હોય કે તમને આ બીમારી છે તો તમે સ્પામાં જાઓ માલિશ કરાવી આવો, રાઈટ? એક દાખલો દેખાડો. કોઈ ડોક્ટર સલાહ આપે છે કે તમે સ્પામાં જાજો? એના માટે ફિઝિયોથેરાપિસ્ટ છે જ, પણ સ્પાના નામે શું ચાલે છે એ દરેકને ખબર છે. આ ઓપન સિક્રેટ છે અને સારા સારા વિસ્તારોમાં છે અને એના કારણે એટલું દૂષણ છે કે હવે તો જો પહેલાં તો સ્પામાં રહેવાની સગવડ આપતા જ્યાં યુવતીઓ કામ કરતી અને એની પાસે એને ટ્રેનિંગ લીધેલી છે એનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, બરાબર? હવે એ લોકો અલગ અલગ વિસ્તારોમાં રૂમ રાખીને કે એપાર્ટમેન્ટમાં ફ્લેટ રાખીને રહે છે. બધી ખરાબ નથી હોતી તો બધી સારી એ નથી હોતી. તો હવે છે ને એ વિસ્તારવાળાઓ માટે માથાના દુખાવો થઈ ગયો છે. 2 દિવસ પહેલાં એરપોર્ટ રોડ ઉપર જ આ ઘટના બની છે. ફરિયાદ નથી નોંધાણી કારણ કે ઉપરથી જે કોઈ હતા હવે વગદાર એ લોકોનું દબાણ આવી ગયું. એટલે આજુબાજુના લોકોને કારણ કે એવા કપડાં પહેરીને નીકળે આખો દિવસ રખડતા હોય તો એની અસર છે ને ટીનેજ ઉપર બહુ ખરાબ પડે. એટલે ભાડે આપતા પહેલાં છે ને લોકોએ વિચારવું જોઈએ. ભાડાની લાલચમાં આપી દે છે પણ પછી એ સોસાયટીમાં એની વિપરીત અસર શું થાય છે એનો એ લોકો વિચાર નથી કરતા 5-10 હજાર માટે થઈને. એટલે ખરેખર એ એક જાગૃતિ પણ જરૂરી છે. સર હોટલ માલિકોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે અનેક લોકો એવા આવતા હોય છે તો પોતાની રીતે કોઈ નિયમોમાં, ધારો કે આપણે જોઈએ તો આપણે માનીએ છીએ કે 18 વર્ષ કે 21 વર્ષના, પણ ઘણી વખત એવું લાગતું હોય છે કે આ રીતે ન થઈ શકે, તો પોતાની રીતે કોઈ નિયમ બનાવી શકે છે? પહેલી વાત એ છે કે જો હોટલમાં રૂમ રાખવા જે જાતા હોય અને કોઈ જાતના સંકોચ વગર કે કોઈ પાપ વગર, તો કોઈ સવાલ નથી. કોઈ પણ હોટલના સીસીટીવી જે આવા માટે છે પંકાયેલી, તમે જોઈ લેજો. એને મોઢે બાંધેલી જશે દુપટ્ટાની બુકાની, તો એની શું જરૂર? રાઈટ, એની જરૂર શું? તમારે રૂમ છે, જરૂર છે તમારે, એવું કઈ નથી કે ન રાખી શકો.
તો એનો સીધો અર્થ છે. અને આ રીતના જે જતા હોય છે એટલે જ આવા તોડબાજો છે એ ફાવી જાય છે. યસ યસ યસ. એવું નથી ખાલી હોટલોમાં જ થાય છે. તમે રેસકોર્સમાં આવો, લવ ગાર્ડનમાં આવો. આની પહેલાં એક પોલીસની જીપ જ લઈને જે આઉટસોર્સિંગનો ડ્રાઈવર હતો, એ ડિવિઝન પોલીસનો હતો લગભગ, અને એ આવી રીતના કપલ છોકરા છોકરીઓ બેઠા હોય લવ ગાર્ડનમાં, એને અટકાવી અને પૈસા પડાવતો. પછી એને જામનગર રોડ ઉપર સુધી પહોંચી ગયો હતો, એ પોતાના ક્રાઇટેરિયાની બહાર, ટૂંકમાં એ પોલીસ સ્ટેશન વિસ્તારની બહાર. એના માટે તો છે જ નહીં કાંઈ, છતાં એ ગાડી લઈને વયો ગયો હતો. તો આ અત્યારના બહુ ખરાબ છે દૂષણ. આઉટસોર્સિંગ છે એ બહુ ખરાબ છે. એ તમારી તમામ ગતિવિધિથી વાકેફ હોય છે પોલીસ. કે જો એ લોકો પોલીસ જેવા જ હેરકટ રાખે છે, એની લુક એવો આવતો હોય, અને સતત એકબીજા જો પોલીસના સંપર્કમાં રહીએ એટલે એની બોલ ચાલ હાલ બધું છે ને, એની બોડી લેંગ્વેજ બધી પોલીસ જેવી થતી જાય છે. અને એનો એ ગેરઉપયોગ કરી અને બીજું પોલીસની સાથે જે જોવે છે, પબ્લિકને ખબર નથી કે આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે, એને પોલીસ જ સમજે છે. અને પછી આવા ગેરકાનૂની જે ધંધાઓ ચાલતા હોય છે એમાં જઈને એ તોડતાડ કરે છે. અને ઘણી વખત પોલીસ એને મોકલતી હોય છે કે પકડાય તો એ પકડાય, પોલીસનું નામ ન આવે. બે વસ્તુ બને છે. તો આ હતા જાણીતા ક્રાઇમ રિપોર્ટર બલરામ કારિયા સર. અને સરે જે રીતે વાત કરી કે જે હોટલના તમામ નિયમો હોય છે, અને આ ઉપરાંત સરે તમામ પ્રકારના નિયમો છે, તળિયાથી લઈને નળિયા સુધીના તમામ નિયમો છે તેમની વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.